હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફએન્ડો ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે સીઝ ફાયરના સમાચાર બાદ તેજીના ફાયર વચ્ચે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આરબીઆઈની મોનેટરી પોલિસીથી જે એક્સપેક્ટેશન હતું કે રેપો રેટમાં કોઈ બદલાવ નહીં થાય, અને એવું જ આપણને જોવા મળ્યું. અને માર્કેટ તમે જો સ્ટેબલ છે અને નવા ડે હાઈ તરફ જઈ રહ્યું છે. તો આ ડે હાઈ પાછળ આજે ઘણું બધું છે કે જે આજે એફએન્ડો ફંડામાં આપણે વાત કરીશું. પરંતુ આ સૌથી પહેલાં શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. આરબીઆઈએ વ્યાજ દર યથાવત રાખ્યા. રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય અને પોલિસીનું વલણ ન્યુટ્રલ રાખવાનો મહત્વનો નિર્ણય બાદ ભારતીય પાસે કહ્યું કે હજુ પણ વિદેશી ભંડાર પૂરતું છે. અને એ બાદ બેંક નિફ્ટીમાં પણ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. ભારતીય માર્કેટમાં સતત ત્રીજા દિવસે જોવા મળી સારી તેજી. યુએસ ઈરાન સીઝફાયરના એલાનથી ભારતીય માર્કેટમાં જોવા મળ્યો સારી તેજીનો મૂડ. નિફ્ટી 850 પોઈન્ટના તેજી સાથે 24,000ને પહેલ જોવા મળી. તો સેન્સેક્સમાં પણ 2500 પોઈન્ટથી વધુના તેજી સાથે 77,500ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં પણ જબરદસ્ત મજબૂતી. બેંક નિફ્ટી 5%થી વધુ મજબૂતી સાથે 2800 પોઈન્ટની તેજી સાથે આગળ કારોબાર. 55,500ની નજીક મજબૂતી આવતા બેંક નિફ્ટીમાં 14 બેંક આજે લીલા નિશાન સાથે મજબૂત. ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક, યુ બેંક અને બેંક ઓફ બરોડામાં સૌથી વધુ ખરીદદારી. રિયલ એસ્ટેટ શેરોમાં પણ સારી ખરીદારી વચ્ચે ઇન્ડેક્સ 6%થી વધુ મજબૂત. પ્રેસ્ટીજ એસ્ટેટ વાયદા બજારના ટોપ ગેઇનર્સ, તો અન્ય સ્ટોક્સ ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, લોઢા ડેવલપર્સ અને ઓબેરો રિયલ્ટીમાં પણ સારી મજબૂતી. આજે ઓટો શેરોમાં જોવા મળી શાનદાર તેજી વચ્ચે ટોપ ગિયરમાં ગાડી આવી પહોંચી. ઓટો ઇન્ડેક્સ 6%થી વધુ મજબૂત. ટાટા મોટર્સ, પેસેન્જર વ્હીકલ, મહિન્દ્રા, મારુતિ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક્સ અશોક લેલેન્ડ, મધરસન સુમી, યુનોમિન્ડા અને ભારત ફોર્સમાં 6%થી વધુની તેજી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે જબરદસ્ત તેજી વચ્ચે બંને ઇન્ડેક્સમાં 4%થી વધુની મજબૂતી. મિડકેપ 100માં 100 સ્ટોક્સમાંથી 90%થી વધુ સ્ટોક્સ મજબૂત. સૌથી વધારે તેજી અશોક લેલેન્ડ, પ્રેસ્ટીજ એસ્ટેટ, એચપીસીએલ અને એલ&ટી ફાઇનાન્સમાં જોવા મળી. 8%થી વધુની તેજી. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે શાનદાર તાબડતોડ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે, આ તેજી વચ્ચે ફાઇનલી હવે રોકાણકારોનો મૂડ પણ એક સારો અને કહેવાય ને કે હેલ્ધી હવે જોવા મળી રહ્યો છે. સારી એવી એક્શન જોવા મળી છે. આજે સારી વસ્તુ એ છે કે તમે ઓપનિંગ બાદ પણ તમે જો ડે હાઈ ઉપર છો. અત્યાર સુધી હિસ્ટ્રી શું થઈ કે જ્યારે પણ તમે જો કે ઉપલા સ્તરેથી જ્યારે આપણે ગેપ અપ ઓપનિંગ થતા હોય છે ત્યારે ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવતું હોય. પરંતુ હવે આજે એવું નથી. મીન્સ કે ક્યાંક ને ક્યાંક માર્કેટ પણ હવે ઉપલા લેવલ હવે સ્ટેબલ થાય એવી કન્ડિશન આપણને જોવા મળી છે. નજર કરો તમારા સ્ક્રીન ઉપર. નિફ્ટી કેટલું? 23,992. હાઈ કેટલો બનાવ્યો? 23,999 રૂપિયા 45 પૈસા. એટલે 24,000 સમજી જ લઈએ. ફાઇનલી તમે જો બહુ જબરદસ્ત તેજી આપણને જોવા મળી છે. સવાર પણ યાદ છે આપણે ઓપનિંગ કેપિટલમાં વાત કરી હતી કે 23,800 23,877 લેવલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જો આજે આખો દિવસ એ લેવલની આજુબાજુ ઓપન થયા બાદ તમે રહ્યા અને ત્યાંથી આપણે કીધું કે 24,000 આ 120-130ની રેન્જ છે કે જેની વચ્ચે માર્કેટ થોડું અટકી શકે. અને અત્યારે તમે જો માર્કેટ શરૂઆતના અઢી કલાક તો એની વચ્ચે જ ટાઈમ પસાર કર્યો છે. લેટ્સ સે હવે જો 24,000 લેવલ ક્રોસ થાય છે અને આજનું ક્લોઝિંગ 24,000 ઉપર આવે છે તો બીજા આપણને 300 પોઈન્ટ ઉપર ઓપન થતા જોવા મળી શકે છે. તો સારી એવી એક્શન આપણને જોવા મળશે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટી પણ તમે નજર કરો. સાથે સાથે આપણે કેન્ડલ સ્ટિક ચાર્ટ પણ બતાવીશું બંનેના. તો કેન્ડલ સ્ટિક પણ તમે નજર કરો તો બહુ સરસ મજબૂતી આપણે જોવા મળી. ઇવન બેંક નિફ્ટીમાં આજે તમે જો વખાણ કરવા લાયક છે. કારણ કે બેંક નિફ્ટી તમે જુઓ તો 5.5%ની તેજી આપણને જોવા મળી છે. કેટલી? 5.5%ની તેજી. એક જ દિવસમાં 2800 પોઈન્ટની તેજી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે. એટલે બહુ સરસ એક્શન તમે જુઓ તો અહીંયા પણ આપણને જોવા મળી છે. ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો કેન્ડલ સ્ટિક, તો એમાં પણ તમે જો જે એક્શન તમને જે જોવા મળી રહી છે એમાં તમે 55,500ની નજીક છો. હવે ઉપરની તરફ તમે જો 56,000 એક કોલ લેટેસ્ટ થોડાક અહીંયા આપણને જોવા મળી રહે છે. અને એના બાદ તમે જુઓ તો ઉપરની તરફ ખાસ કરીને આપણને જોવા મળશે તો હવે ડાયરેક્ટ 50 ડેમાં આવે છે. અને 50 ડેમાં જો તમે નજર કરો તો એ તમારા ઉપરની તરફ જોવા મળશે. ખાસ કરીને 56,000ની ઉપર આપણને 50 ડેમાં આવી રહ્યા છે અને એ છે 56,289 આજુબાજુ છે. સો લેટ્સ સે કે હવે 55,500નું લેવલ જો અહીંયાથી ટકી જાય, સપોર્ટ લે તો સારી એવી એક્શન અહીંયા પણ જોવા મળે છે. કે સારી વસ્તુ એ જ છે, હું રિપીટ ફરી એટલા માટે કહ્યું કે માર્કેટ ઉપલા સ્તરે ટકી રહ્યું છે. મીન્સ કે કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. તો હવે આ કોન્ફિડન્સ બાદ આગળ શું રણનીતિ અપનાવી, આગળ ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એ આપણે જાણી લઈએ. તો આપણી સાથે એસઆર ઇક્વિસર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. શ્યામ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ ફાઇનલી જે દિવસોની રાહ જોતી તે દિવસ આવી ગયો. મજબૂત ઓપનિંગ થયું અને મજબૂત ઓપનિંગ બાદ માર્કેટ હજુ પણ મજબૂત છે. સર શું રણનીતિ આગળ અપનાવીશું? કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે હવે માર્કેટને આપણે નજર કરીશું? સર ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ અમિતજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. ઘણા બધા દિવસ પછી આપણે બધાને જોઈતી હતી એવી ગુડ મોર્નિંગ થઈ યસ. છે આજે. અને એનું રીઝન એ જ છે કે આટલા બધા દિવસથી ટ્રમ્પ પોતે એક્ઝિટ ચાહતા હતા યુદ્ધમાંથી, પણ ઈરાનની તરફથી કોઈ પોઝિટિવ એપ્રોચ જોવા નતો મળતો. પણ આજના જે સ્ટેટમેન્ટ છે એના પછી હવે દેખાઈ રહ્યું છે કે ઈરાન પણ જે છે ક્યાંક ને ક્યાંક હવે એ ફેઝમાં આવી ગયું છે. એટલે આજની જે તેજી છે ઉપલા લેવલે ટકી રહી છે. દર વખતે ઉપરની તરફથી તેજી ફિઝલ આઉટ થઈ જતી હતી. એનું રીઝન એ જ હતું કે ટ્રમ્પના કોઈ પોઝિટિવ સ્ટેટમેન્ટ સાથે બજાર ઉપર તો ખુલતું હતું, પણ ઈરાન તરફથી કોઈ રિસ્પોન્સ નતો આવતો. એટલે અનસર્ટેનિટી જે છે જે એ સ્ટેજ ઉપર રહેતી હતી. પણ હવે જે છે અત્યારે થોડી ક્લિયરિટી માર્કેટને મળી રહી છે અને ઉપરની તરફનો એપ્રોચ એ જ રીતે દેખાઈ રહ્યો છે. અને ડેલી સ્ટ્રક્ચર ઉપર જોઈએ તો અત્યારે હવે મીડિયમ ટર્મ જે છે આપણે માર્કેટનું બોટમ બનાવી દીધું હોય એ રીતનો સિનેરિયો ઓલરેડી ડેવલપ થઈ રહ્યો છે. હવે માર્કેટ જે રીતે તમે કહ્યું 24,000 ની ઉપર અગર નિફ્ટી ટકે છે તો સીધે સીધું હવે 200 EMA ની આસપાસ ડેલી સ્ટ્રક્ચર ઉપર અપ્રોચ કરવાનો ટ્રાય કરશે, જે 24,800 880 ની આસપાસ આવે છે. એટલે 24,000 ની ઉપર આપણે અગર ટકીએ છીએ અથવા આ જ લેવલની આસપાસથી હવે માર્કેટ ઓવરઓલ બાય ઓન ડિપ્સ વાળું બિહેવિયર બતાવશે. અલ્ટિમેટલી 100 ડેઝની ઈએમએ આવે છે 24,760 ની આસપાસ. 200 ડે ની ઈએમએ આવે છે 24,900 ની આસપાસ. ત્યાં સુધી જે છે ઉપરની તેજી જે છે આપણે કન્ટિન્યુએશનમાં જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીમાં પણ સેમ એજ એપ્રોચ રહેશે. 200 ઈએમએ બેંક નિફ્ટીમાં આવે છે 56,700 ની આસપાસ અને 100 ઈએમએ આવે છે 57,200 ની આસપાસ. એટલે ઓવરઓલ બાય ઓન ડિપ્સ વાળું સ્ટ્રક્ચર હવે કન્વર્ટ થઈ ગયું છે. દરેક ઘટાડે એક બાઇંગ નો બાઉન્સ જોવા મળશે. હવે આમાં થશે એવું કે જેનું ઓવરનાઇટમાં જે છે બાઇંગ વાળું સિનેરિયો છૂટી ગયો છે. માર્કેટ જ્યારે જ્યારે પણ નીચે આવશે સપોર્ટ વાળા લેવલથી આપણને દર લેવલે બાઉન્સની શક્યતા જોવા મળશે. એટલે અપ્રોચ જે છે હવે આપણો બાય ઓન ડિપ્સ વાળો હોવો જોઈએ. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે હવે માર્કેટને સેલ ઓન રાઇસ નહીં પરંતુ બાય ઓન ડિપ્સ એટલે કે ઘટાડે ખરીદીના મોકા તરીકે આપણે અહીંથી નજર જરૂરથી કરીશું. તો સર હવે બાય ઓન ડિપની રણનીતિ તમે અપનાવી રહ્યા છો. માર્કેટ સરસ તેજીના મૂડ સાથે છે, તો આ તેજીના મૂડ વચ્ચે તમારી ખાસ કરીને એફએન્ડોમાં ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આપણા દર્શકો માટે કઈ સ્ટ્રેટેજી લઈને આવી રહ્યા છો સર? ફ્યુચર એન્ડ ઓપ્શનમાં આજે મેજોરિટી જે રીતે જોઈએ આટલું મોટું ગેપઅપ ઇન્ડેક્સમાં પણ બતાવ્યું છે. મોસ્ટ ઓફ ધ સ્ટોક જે છે બધાએ ગેપઅપ બતાવેલું છે. આવામાં સ્ટોક જે છે કદાચ શોધવો થોડો અઘરો હતો, કેમકે ગેપઅપ પછી એફએનઓમાં કદાચ જો સાઇડવેઝ થઈ જાય છે તો એમાં થોડી તકલીફ રહેતી હોય છે. પણ એક્સપાયરિંગ પ્રોસ્પેક્ટસ થી જોઈએ તો ઉનો મિન્ડા છે એપ્રિલ ફ્યુચર સારો લાગી રહ્યો છે. 1100 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આમાં એટલું મોટું ગેપઅપ નથી અને પ્લસ ખુલ્યા પછી બધી તેજી જે છે આમાં સ્ક્રીન ઉપર જોવા મળી છે. નીચેની તરફ 1150 નું ક્લોઝિંગ બેઝિસ ઉપર એસએલ રાખીશું અને 1,050 નો એસએલ રાખીશું. 1100 ના ભાવની એન્ટ્રી છે. 1150 અને 1180 ના બે ટાર્ગેટ માટે ઉનો મિન્ડાનો એપ્રિલ ફ્યુચર જે છે અત્યારે બાઇંગ ઓપોર્ચ્યુનિટી સારી બની રહી છે. કેશનું સ્ટ્રક્ચર જોઈએ તો એક બેઝ બિલ્ડિંગ વાળું સ્ટ્રક્ચર બની ગયું છે. નીચેની તરફથી ક્લિયર જે છે રિવર્સલ સાઇન આપે છે અને કેશમાં 1150 ની આસપાસ 200 ની ઈએમએ પણ છે. એટલે એટલા ત્યાં સુધીનું બાઉન્સ તો જે છે સ્ટોકમાં બિલકુલ એક્સપેક્ટેડ છે. એટલે લગભગ 60 રૂપિયાથી લઈને 80 રૂપિયાની તેજી આ એક્સપાયરીમાં આપણે એક્સપેક્ટ હજુ કરી શકીએ. મિન્ડા કે જે તમે ફ્યુચર્સ તમે ખાસ કરીને બાય કરીને ચાલી શકો. ખાસ સ્ટ્રેટેજી શ્યામ સર તરફથી કે જેને આપણે ધ્યાન પર રાખીશું. સો દર્શક મિત્રો, હવે આજે બહુ સરસ તેજી જોવા મળી રહી છે, તો આવો શરૂઆત કરીએ કે આજના ફ્યુચર એન્ડ ઓપ્શનના મેઇન હીરો કોણ છે, મીન્સ કે લોંગ બિલ્ડઅપ ડેટા આજે કયા બન્યું છે. સૌથી વધારે લોંગ બિલ્ડઅપ ડેટા પહેલાં તો સ્ક્રીન ઉપર લઈને આવો ડેટા, તેમાં તમે નજર કરશો તો જોવા મળશે ગોડફ્રે ફિલિપ્સ તમે જો બહુ સરસ મજબૂતી છે. ઇવન તમે જોશો તો અદાણી પાવર તમે જો અહીંયા પણ બહુ સરસ મજબૂતી જોવા મળી રહી છે. બિકોઝ અહીંયા પણ સ્ક્રીનમાં આપણે આપીશું. તમે જો અદાણી પાવર છે 361 છે, તમે જો સાથે તમને જોવા મળશે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ, તમે જો અહીંયા પણ બહુ સરસ મજબૂતી જોવા મળી છે. બોસ તમે જુઓ તો અહીંયા પણ બહુ સરસ ખરીદારી જોવા મળી છે. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા તમે જો તો અહીંયા આપણને લોંગ બિલ્ડઅપ તમે જો મિનિમમ 7.5 ટોપ 5ની આપણે વાત કરીએ છીએ. ટોપ 5માં તમે જુઓ તો આપણને નીચે આપણને ખાસ કરીને 7.5% લઈને ઉપરની તરફ આપણને 18% સુધીના આપણને અહીંથી તેજી જોવા મળી છે. એટલે બહુ સરસ તેજીનું મૂડ તમે જો અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. અને તેજી તમે નજર કરો તો આપણને 6.5%થી લઈને આપણે ઉપરની તરફ આપણને ઓલમોસ્ટ સારી એવી એક્શન 7% સુધીની પણ આપણને તેજી જોવા મળી છે. સો સારી એવી એક્શન આપણને જોવા મળી છે. તો શરૂઆત ગોડફ્રે ફિલિપ્સથી જ કરીએ. નજર કરીએ એક વખત કઈ રીતે જોઈ રહ્યા છો આપણે. શ્યામ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ગોડફ્રે ફિલિપ્સ. આજે બહુ સરસ મજબૂતી આપણને જોવા મળી છે અને સ્ટોક્સ આપણે જો નજર કરીએ તો આપણને 6 થી 7% તેજી સાથે આજે આપણને કારોબાર જોવા મળ્યો છે સર ગોડફ્રે ફિલિપ્સ. ગોડફ્રે ફિલિપ્સ પેલા યોમિકજી અત્યારે જે સ્ક્રીન ઉપર ટાર્ગેટ અને સ્ટોપલોસ હતો, સ્ટોપલોસમાં ભૂલ હતી. 1,050 નો એસએલ હતો. સ્ક્રીન ઉપર આપણે 1,090 નો બતાવ્યો છે ઉનો મિન્ડા માટે, એટલે જરા એ કરેક્શન હતું.
અને ગોડફ્રે ફિલિપ્સની વાત કરીએ તો નીચેની તરફ બિલકુલ એક સ્ટ્રક્ચર જે છે બેઝ બિલ્ડિંગ વાળું બની ગયું છે. કેશના આગળ ચાર્ટની હું વાત કરું, કેમ કે લેવલ આપણે અગર જોઈશું તો સ્પોટમાં જ ધ્યાન રાખીશું. 1880 થી લઈને 1970 આ 100 રૂપિયા વાળી બેન્ડ જે છે બહુ સારા સપોર્ટ તરીકે હવે ગમે ત્યારે સ્ટોકમાં નીચેની તરફ કરેક્શન આવશે તો વર્ક કરશે. 2026 ની આસપાસ અત્યારે ભાવ ચાલી રહ્યો છે. ઉપરની તરફ 2100 સુધીનું જે છે ફર્સ્ટ લેવલ જે છે ચાર્ટ ઉપર ક્લિયરલી વિઝિબલ થઈ રહ્યું છે. એના પછી સસ્ટેન થાય છે તો 2190 કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. અને આ સ્ટ્રક્ચરમાં કોઈની પાસે અગર નવા એડિશન પણ કરવું હોય તો 1880 થી લઈને 1970 વાળી રેન્જ એવી છે જ્યાં નવું એડિશન પણ કરી શકાય છે. તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે ગોડફ્રે ફિલિપ્સ, કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો આવો દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. ક્વિકલી એક બ્રેક લઈએ અને બ્રેક બાદ અન્ય જે ફ્યુચર ઓપ્શનમાં જે ઓપોર્ચ્યુનિટી છે એના ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નજર કરી લઈએ સૌથી પહેલા માર્કેટ નિફ્ટી. ફાઇનલી અબકી બાર તમે જુઓ તો 24,000 કે બાર તમે નજર કરો તો બહુ જબરદસ્ત તેજી, 875 પોઈન્ટની તેજી તમે નજર કરશો સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. અને તમે નજર કરો તો નિફ્ટીમાં તો તેજી છે, સામે બેંક નિફ્ટી પણ 2800 પોઈન્ટની તેજી સાથે તમે જુઓ તો આપણને પહેલ કરતું જોવા મળી રહ્યું છે. તો બેંક નિફ્ટી પણ તમે જો સરસ 5%થી પણ વધારે મજબૂતી સાથે આપણને જોવા મળી રહ્યું છે. એટલે તમે જુઓ સ્ક્રીન ઉપર તમને જોવા મળશે નિફ્ટી, બેંક નિફ્ટી. સારી વસ્તુ એ છે કે ન્યૂનતમ સતત ખરીદારી છે. જેમ સેમસરે પણ આપણે કીધું કે હવે માર્કેટ છે એટલીસ્ટ આપણે બાય ઓન ડિપ્સ તરીકે આપણે એની નજર જરૂરથી રાખવું છીએ. તો આવો હવે આપણે અહીંયા શોર્ટ બિલ્ડઅપ ડેટા પણ સ્ક્રીન ઉપર લઈને આવો, કારણ કે આજે આવા માર્કેટમાં પણ એવા સ્ટોક્સ છે કે જ્યાં શોર્ટ બિલ્ડઅપ બન્યું છે. કારણ કે ઓબ્વિયસલી એ પણ એવા સ્ટોક છે કે જ્યારે માર્કેટ તૂટતું હતું ત્યારે તમે જો એ સ્ટોક્સ વધતા હતા. એટલે હવે જ્યારે માર્કેટ વધ્યું છે તે બધા સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એમાં તમને જોવા મળશે ઓએનજીસી, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા જ્યારે વધતું હતું ત્યારે શેર વધતો હતો. અને જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા તો તમે જો સીધો અહીંયા આપણને ઘસારો જોવા મળ્યો છે. અને સ્ટોક્સ તમે જો 6 થી 7% શોર્ટ બિલ્ડઅપ બન્યું, સ્ટોક્સ 2% ડાઉન. ડોક્ટર રેડ્ડી તમે જો ગઈકાલે પણ પડ્યો હતો અને આજે પણ સ્ટોક્સ ડાઉન છે. કોલ ઇન્ડિયા તમે જો, ઇન્ફોસિસ, વિપ્રો, ઇન્ફોસિસ વિપ્રો સવારે મજબૂત સાથે ઓપનિંગ થાય, પરંતુ ધીરે ધીરે ત્યાં પણ તમે જો થોડુંક પ્રોફિટ બુકિંગ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. ઓએનજીસી સાથે શરૂઆત કરીએ અહીંયા સેમસર, કારણ કે તમે જુઓ તો સ્ટોક્સ 2% આપણને નીચે ડાઉન સાઈડ જોવા મળી રહ્યો છે. અને તમે જે રીતે જોઈ રહ્યા છો તો ચાર્ટ સેટઅપ પણ આપણને ખાસ આજે 10 ડેમાંની નીચે સ્ટોક્સ ક્યાંક ને ક્યાંક જતો જોવા મળી રહ્યો છે. આજે 280 આજુબાજુ 10 ડેમાં છે અને સ્ટોક્સ 279 રૂપિયા છે. કઈ રીતે જોઈશું સેમસર? ઓએનજીસી આ ઘટાડાને આપણે બાયોટિપ તરીકે જોવું જોઈએ? કોઈ ખાસ સ્ટ્રેટેજી તમે જોઈ રહ્યા છો ફ્યુચર એન્ડ ઓપ્શનમાં લોંગ યા શોર્ટ માટે સર? ઓએનજીસી માં અગર સ્ટોકની વાત કરીએ 279 ની આસપાસ ચાલી રહ્યો છે, પણ 275 થી 280 વાળો ઝોન એવો છે કદાચ સ્ટોક એ ઝોનની આસપાસ જે છે કન્સોલિડેશન બતાવી શકે છે. 275 ની નીચે અગર ક્લોઝિંગ આવે છે તો સ્ટોકમાં 260 ની આસપાસ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે, 265 260 સુધી. જ્યાં સુધી 275 ની ઉપરનું ક્લોઝિંગ છે ત્યાં સુધી સ્ટોકમાં બાઉન્સ બેક ની જગ્યા રહેશે. નો ડાઉટ 280 ની આસપાસ 9 EMA હું ટ્રેક કરું છું, તમે 10 EMA કહ્યું, એની આસપાસ ચાલી રહ્યો છે. 280 ની ઉપરનું જો ક્લોઝિંગ આવશે તો સ્ટોકમાં જે છે પોઝિટિવ રિવર્સલ જે છે ફરીથી જોવા મળશે. 290 300 સુધીની જગ્યા સ્ટોકમાં ઇન્ટેક્ટ છે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડિંગ સલાહ રહેશે. 275 નો એક એસએલ ધ્યાનમાં રાખીશું. 275 કેમ કે આજનો જે લો છે અને નીચે લો તરફથી જે રીતની રિકવરી બતાવી છે, તરત જે છે સ્ટોકે એક જ વખત અગર આપણે જોઈએ તો 5 મિનિટની સિંગલ કેન્ડલ હતી જે ઓપનિંગમાં લો બનાવ્યો હતો અને લો થી જે છે ફરીથી ઉપરની સાઈડ દિવસના હાઈ તરફ એપ્રોચ કરી રહ્યો છે. એટલે અત્યારે એ રીતની નેગેટિવિટી સ્ટ્રક્ચર નથી બતાવી રહ્યું. જ્યાં સુધી 275 ની ઉપર સ્ટોક છે ત્યાં સુધી બિલકુલ બન્યા રહેવાની સલાહ રહેશે. તો જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને 279 નું લેવલ છે જે ક્લોઝિંગ બેસિસ આપણે ધ્યાનમાં અહીંથી જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ લોંગ અનવાઇન્ડિંગ, મીન્સ કે આવા માર્કેટમાં આપણે અમુક સ્ટોક છે કે જેમાં હવે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ને એમાં તમે સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે નજર કરીશું લોંગ અનવાઇન્ડિંગ ડેટા. તમે સ્ક્રીન ઉપર નજર કરો તેમાં આપણને જોવા મળશે, તમે જુઓ પહેલો સ્ટોક્સ આપણને જોવા મળશે ટેક મહિન્દ્રા અને બીજો છે એમ્ફેસિસ. બંને આઈટી સ્ટોક્સ છે અને બંને છેલ્લા 3-4 દિવસથી બહુ સરસ તેજીના મૂડમાં હતા. અહીંયા મારે શ્યામ સર તમને એ પૂછવું છે, ટેક મહિન્દ્રામાં આજે નો ડાઉટ 1.5% ઘટાડો તો છે, પરંતુ સવારે સ્ટોક્સ 1% મજબૂત હતો. ઇવન મેં પણ સવારે ઇન્ટ્રાડે ગેમમાં લીધો હતો ત્યારે પણ તમે જો સરસ એક્શન આપણને જોવા મળી. પરંતુ હવે ઉપલા સાથે થોડુંક પ્રોફિટ બુકિંગ આવીને કહી દઉં છું. ચાર્ટ સેટઅપ ગઈકાલના ક્લોઝિંગ પ્રમાણે જોઈએ તો બેટર છે. 10 ડેમાં ઉપર પણ સ્ટોક સતત 3 દિવસથી હાયર હાઈ પણ બનાવી રહ્યો છે. કઈ રીતે સર જોઈશું ટેક મહિન્દ્રા જે ઘટાડો આવી રહ્યો છે એને આપણે એક ખરીદી તરીકે જોઈશું કે પછી થોડું વેટ એન્ડ વોચ કરીશું?
આજે બધા આઈટી સ્ટોકમાં જોઈશું ને, ઇવન ખાલી ટેક મહિન્દ્રા નહીં, તમે વિપ્રો જોઈ લો અથવા તો પછી ટીસીએસ જોઈ લો, એચસીએલ જોઈ લો, બધામાં ઉપરલા લેવલથી જે છે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ વાળી જ મૂવ બની છે. ઉપરલા લેવલથી થોડું ઘણું નીચેની તરફ કરેક્શન છે, પણ આ કરેક્શનને આપણે બાયો ડિપ્સ વાળી સ્ટ્રેટેજી તરીકે જ એપ્રોચ કરીશું. ટેક મહિન્દ્રામાં નીચેની તરફ એક લેવલ છે, કેશના લેવલની હું વાત કરી રહ્યો છું. 1420 ની આસપાસનું એક લેવલ છે. જો એ લેવલની આસપાસ એપ્રોચ કરે છે તો સ્ટોક સારા ખરીદી વાળા લેવલની આસપાસ આવી જશે. ઇવન આખા અગર ઝોનની વાત કરું તો 1435 થી લઈને 1420 આ 15 રૂપિયા વાળી બેન્ડ એવી છે, સ્ટોક જો ત્યાં આપણને લેવા મળે છે તો બિલકુલ નવા બાઇંગ માટે પણ એડિશનની જગ્યા રાખવી જોઈએ. ઉપરની તરફ જે છે 1500 રૂપિયા સુધી એક 200 EMA વાળું લેવલ છે, 1511 સુધી. નીચેની તરફથી સ્ટોક આ 9 EMA થી દૂર થઈ ગયો છે, એટલે મે બી કદાચ મીન રિવર્સલ માટે ટચ કરવા માટે આવી રહ્યો છે. 1420 થી 1435 વાળી લેવલની આસપાસ આપણે બાય તરીકે જોઈ શકીએ છીએ. નીચેની તરફ એસએલ મેન્ટેન રાખવો હોય તો 1390 ની આસપાસનો એક એસએલ મેન્ટેન રાખીને 1500 ના ટાર્ગેટ માટે આપણે બિલકુલ બાયો ડિપ્સની સ્ટ્રેટેજી રાખી શકીએ. ઓકે, તો બાયો ડિપ્સની અહીંથી રણનીતિ અપનાવવાની સલાહ બની છે ટેક મહિન્દ્રા માટે, જેને આપણે જરૂરથી ફોકસ કરીશું. થોડું ઓટો સેક્ટરની વાત કરીએ હવે, કારણ કે ઓટો સેક્ટરમાં તમે નજર કરો તો આજે બહુ સરસ પરફોર્મન્સ આપણને જોવા મળી રહ્યું છે, અને એમાંથી તમે જોશો તો આજે મોટાભાગના સ્ટોક્સ તેજીમાં છે. ઓવરઓલ ઇન્ડેક્સ 6% તેજીમાં છે. તમે જો એમાં ખાસ કરીને પહેલાં તો આપણે 2-3 સ્ટોક્સ વાત કરવી. પહેલાં અશોક લેલેન્ડ આપણે નજર કરો. અશોક લેલેન્ડમાં આજે 12% તેજી. એક સમય આપણે 10% સર્કિટ લાગી, બાય સર્કિટ પછી પણ ડિમાન્ડ આવી, અને પછી પણ તમે જો સ્ટોક આપણને 12% તેજી સાથે જોવા મળી રહ્યું છે. તમે પણ સર આ સ્ટોક્સ બહુ વારંવાર પીક તરીકે આપ્યો હતો, અને હવે તમે જો જ્યારે એક ઉપલા સ્તરથી જ્યારે પ્રોફિટ બુકિંગ આવ્યું છે, ન્યૂનતમ સ્તરથી સરસ મજબૂતી જોવા, કારણ કે આ સ્ટોક્સ પીટાયો પણ બહુ એવો છે. હવે 12% તેજી બાદ શું કરું? પહેલાં તો 2 ક્વેશ્ચન છે. જેમણે ન્યૂનતમ સ્તરથી ખરીદી કરી એમણે શું હોલ્ડ કરવું જોઈએ? બીજો ક્વેશ્ચન એ છે કે જેમણે આ તેજી મિસ કરી દીધી શું એમણે નવી ખરીદી કરવી જોઈએ કે નહીં સર? બિલકુલ યોમિકજી, હમણાં 4 દિવસ પહેલા પણ ક્લોઝિંગ વાળા શોમાં પણ મેં અશોક લેલેન્ડ ડિસ્કસ કર્યો હતો યશજી જોડે, કે એ વખતે 155 ના લેવલની આસપાસ હતું. મેં 3 ટુકડે આમાં બાઇંગની સલાહ આપી હતી, કેમ કે એ વખતે સિનેરિયો અનસર્ટેનિટી વાળો હતો, પણ અશોક લેલેન્ડ ક્લિયર કટ બાઇંગ ઝોનની આસપાસ આવી રહ્યો હતો. અમે 155, 145 ને 135 એ રીતે 3 લેવલની ટુકડે ટુકડે બાઇંગની સલાહ આપેલી હતી. નો ડાઉટ સ્ટોક બીજા લેવલની આસપાસથી 143 ની આસપાસથી ફરી ગયો છે. અત્યારે કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડની સલાહ રહેશે. આ પોર્ટફોલિયો વાળો સ્ટોક છે, મને ઓલરેડી બહુ ગમે છે. જે રીતે કરેક્શનમાં પણ માર્કેટ હતું એ વખતે 2-3 વાર આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે પણ રિવર્સલ આવશે અમને એનબીએફસી, બેન્કિંગ અને એના પછી જે કોઈ સેક્ટર ગમતું હોય તો ઓટો ગમે છે, અને એમાં પણ અશોક લેલેન્ડ હું વારે ઘડી ડિસ્કસ કરતો હતો. આ ઓવરઓલ પોર્ટફોલિયો વાળી આઈટમ છે. 200-220 સુધી આમાં બિલકુલ જગ્યા છે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. અને નીચેની તરફ કોઈને નવું એડિશન કરવું હોય, 200 EMA નું લેવલ 160 ની આસપાસ છે, એ લેવલની આસપાસ મે બી કોઈ કરેક્શનમાં આવે છે અથવા પ્રોફિટ બુકિંગ વાળી મૂવ આવે છે. કેમ કે તમે ગઈકાલના ક્લોઝિંગ થી જોશો તો અત્યારે લગભગ 8-9% ઉપર ગેપ અપ ખુલ્યો હતો. થોડું ઘણું પ્રોફિટ બુકિંગ કોઈને કોઈ લેવલથી આવે છે. માર્કેટમાં સિનેરિયો છે, કંઈક ને કંઈક નવા જૂની બનતી હોય છે. એ વખતે કોઈ બી સિનેરિયોથી માર્કેટ થોડું ઘણું કરેક્ટ થાય છે, 150 થી 160 વાળી રેન્જમાં આવે છે તો ફરીથી આ ક્લિયર કટ બાય બની જશે. એટલે બાય ઓન ડિપ્સ વાળી જ એપ્રોચ રાખીશું. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 200-220 ના લોંગ ટર્મ માટે ટાર્ગેટ માટે આપણે આને હોલ્ડ રાખી શકીએ. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે બાય એન્ડ ડીપ કરવાની સલાહ બની રહી છે, અને જેમની પાસે એમને હોલ્ડ કરવાની સલાહ પણ બની રહી છે. એક લાસ્ટ સ્ટોક સર ક્વિકલી નજર કરી લઈએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. ક્રૂડ ઓઇલના ભાવ જ્યારે ઉપર હતા ત્યારે સ્ટોક્સનું ટેન્શન પણ વધારે હતું, અને હવે ક્રૂડ ઓઇલના ભાવ આટલા ભારે તમે જો ડ્રેસ્ટિકલી નીચે આવ્યા છે. $110 બ્રેન્ટ ક્રૂડ ઓઇલ હવે $94 આવી ગયું છે. સ્ટોક્સ આજે 3.5% તેજીમાં છે. અહીંયા હવે શું રણનીતિ અપનાવી છે? કારણ કે સ્વિસ ફાયરના સમાચાર છે, ઓબ્વિયસલી ટેમ્પરરી છે, પરંતુ ધીરે ધીરે હવે જેવો અહીંયા ઘટાડો આવશે એટલે ઓબ્વિયસલી કે ધીરે ધીરે આ સ્ટોક્સ માટે પોઝિટિવ સમાચાર છે. તો રિલાયન્સના જે તેજી છે એ બાદ હવે શું લાગે છે કે અહીંયા પણ આપણે એક્યુમ્યુલેટ કરવાનો ટાઈમ આવી ગયો સર? જોડે હું અને વરુણ પટેલ અમે બંને સાથે હતા. 1300 ની આસપાસ રિલાયન્સ ક્લોઝિંગ આપવાનો ટ્રાય કરી રહ્યો હતો, ત્યારે પણ અમારે આ સ્ટોક ડિસ્કસ થયો હતો. આમાં 1300 ની નીચેનું જો ક્લોઝિંગ આવ્યું હોત ને તો સ્ટોક જે છે બિલકુલ નવા કરેક્શન વાળા ઝોનમાં જતો રહ્યો હોત. પણ તે દિવસનું પણ અગર ક્લોઝિંગ જોઈએ તો 1304 ની આસપાસનું આવ્યું. ઇવન ગઈકાલનું ક્લોઝિંગ પણ 1304 ની આસપાસનું, એટલે ક્લોઝિંગ બેઝિસ પર સ્ટોકે જે છે 1300 નું લેવલ ડિસ્ટર્બ નથી કર્યું, અને ઓવરઓલ સિનેરિયો અત્યારે થોડું રિવર્સલ વાળું બનાવી રહ્યો છે. અત્યારે આજની અગર કેન્ડલ જોઈએ તો પણ નીચેથી બિલકુલ રિવર્સલ વાળી જ બની રહી છે, અને અત્યારે હવે જે રીતે ગ્લોબલી થોડી સર્ટેનિટી આપણી સામે આવવા લાગી છે તો એક રિવર્સલનો ચાન્સ ડેફિનેટલી બની શકે છે. એક નવું એડિશન પણ કોઈને કરવું હોય તો 1300 રૂપિયાના લેવલને ધ્યાનમાં રાખીને નવું એડિશન પણ કરી શકાય છે. બાઉન્સ બેકની જગ્યા બિલકુલ બની રહી છે, જે સ્ટોકને 1400-1450 સુધી પણ બાઉન્સ બતાવી શકે છે. એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો માર્કેટનું દિગ્ગજ છે એ રીતે બિલકુલ નેગેટિવ વાળા ઝોનમાં અત્યારે તો નથી. જ્યાં સુધી 1300 ની ઉપરનું ક્લોઝિંગ છે ત્યાં સુધી આપણે એને બિલકુલ ફરીથી બાયો ડિપ્સ વાળા તરીકે જ એપ્રોચ તરીકે જોઈશું હવે. ઓકે,
તો બાયોમેટ્રિક એપ્રોચ તરીકે આપણે જોઈશું રિલાયન્સની આપણે અહીંયા વાત કરી છે. શ્યામ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ અચૂક લેવી, અને માર્કેટમાં પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. દર્શક મિત્રો, જબરદસ્ત તેજી સાથે માહોલ તમને જો જોવા મળી રહ્યો છે. સારી એવી તેજી છે. નિફ્ટી ફાઇનલી સારી વસ્તુ એ છે કે ડે હાઈ ઉપર છે, અને સારી વસ્તુ એ છે કે 24,000 ઉપર ટકી રહેવાના પૂરેપૂરા પ્રયત્નો બતાવી રહ્યું છે. જો આ હજુ અડધો કલાક 24,000 ઉપર ટકે છે તો બીજી સારી એવી તેજી હજુ પણ જોવા મળી શકે, કારણ કે હવે ઘટાડાના દિવસો પણ હતા ત્યારે બહુ પેઇન આપણે જોયું છે. તો હવે વધવાના દિવસો આવે છે તો શા માટે હવે તેજીને સેલિબ્રેશન ના કરવી જોઈએ. પરંતુ આજે આપણે વાત થઈ કે નિફ્ટી, બેંક નિફ્ટી બધી વાત કરી, પરંતુ મિડકેપ સ્મોલ કેપ તમે જો બહુ સરસ તેજી 4% તેજી મિડકેપ અને સ્મોલ કેપમાં જોવા મળી છે. તો આ મિડકેપ સ્મોલ કેપમાં તેજીમાં આપણને એપ્રોચ શું કરવો જોઈએ, સ્ટોક સ્પેસિફિક શું સિલેક્શન હોવું જોઈએ, એ આપણે ખાસ વાત કરવાની છે. તો જોડાઈ રહેજો. ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ મિડકેપ મસ્તીમાં વાત કરીશું કે મિડકેપ અને સ્મોલ કેપમાં આજે તેજી બાદ તમારા માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે એની ઉપર આપણે વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.